અમરેલી જિલ્લાના જાફરાબાદના બંદરેથી માછીમારો માટે નવી માછીમારી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે। 16 ઓગસ્ટથી દરિયો ખેડવાની શરૂઆત થતાં જાફરાબાદના દરિયામાં ફરી માછીમારોની હલચલ જોવા મળશે। 15 ઓગસ્ટની મધરાતથી માછીમારો માટે ઓનલાઈન ટોકન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું। બંદર પર 750 જેટલી નાની મોટી ફિશિંગ બોટો દરિયામાં જવા માટે તૈયાર છે, જ્યારે મહાકાય ક્રેનની મદદથી બોટોને દરિયામાં ઉતારવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં પહોંચી છે। 15 ઓગસ્ટથી કાલે અમને દરિયામાં જવાની છૂટી મળશે। ગવર્મેન્ટ ટોકન આપે છે તો અમે બધા ફિશિંગ માટે નીકળવાના છીએ। લગભગ જાફરાબાદની 20,000 માણસોની રોજીરોટી આમાં છે અને દરિયાદેવને પ્રાર્થના કરીએ કે આવતી સિઝન બધા ફિશરમેનની સારામાં સારી સિઝન જાય એવી ભગવાન પાસે દરિયાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ। અને અમે હમણાં ગાંધીનગર ગયેલા ત્યારે અમારા એમએલએ સાહેબ અમારી સાથે હતા અને એવે અમને એવું કીધું અધિકારી સાહેબે કે 2 જેટલી તમારી મંજૂર થઈ ગઈ છે, લગભગ આવતા વર્ષ સુધીમાં તમારો પ્રશ્ન નિકાલ ખેતી માટેનો થઈ જશે એવી અમને બાંહેધરી આપેલી।